અમરેલી જિલ્લામાંથી એક અત્યંત હચમચાવી દેનારા સમાચાર સામે આવી રહ્યા છે। લાઠી પંથકમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર માસૂમ બાળકની જિંદગી પર ભારે પડ્યો છે। અડતાળા ગામે આજે એક 3 વર્ષના નિર્દોષ બાળક પર હડકાયા શ્વાને જીવલેણ હુમલો કર્યો છે। મળતી માહિતી મુજબ ભીમો નામનું આ બાળક ઘરની બહાર નીકળ્યું હતું ત્યારે જ આ ખૂંખાર શ્વાને તેને પોતાની અડફેટે લીધું હતું। આ હુમલો એટલો ગંભીર હતો કે શ્વાને બાળકની માથા અને પીઠના ભાગે ગંભીર બચકા ભર્યા હતા। બાળકની ચીસો સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ માસૂમને શ્વાનના ચુંગાલમાંથી છોડાવવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઘવાયેલા આ બાળકને તાત્કાલિક સારવાર માટે અમરેલીની શાંતાબા જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું છે। આ ઘટનાને પગલે સમગ્ર અડતાળા ગામ અને લાઠી પંથકમાં ભારે ગમગીની અને ભયનો માહોલ ફેલાયો છે। સવાલ એ છે કે વારંવાર બનતી આવી ઘટનાઓ છતાં તંત્ર કેમ નિદ્રામાં છે? માસૂમોની જિંદગી સાથે રમાતો આ ખેલ ક્યારે અટકશે? સ્થાનિકોમાં તંત્રની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ શું છે ભાઈ? મારું નામ ભૂપતભાઈ મંગાભાઈ રાતડિયા, ગામ અડતાલા, તાલુકો લાઠી, જિલ્લો અમરેલી। શું બનાવ બન્યો તો? આ કૂતરું હડકાયું, કૂતરું કવડી ગયું હતું। છોકરો બહાર નીકળ્યો, ત્યાં કૂતરું હડકાયું, કૂતરું આવ્યું, તરત કવડી ગયું। ક્યાં બનાવ ક્યાં બન્યો તો? અડતાલા ગામમાં, મારા ઘરની મોરે જ। છોકરો ઘરની બહાર નીકળ્યો તો? ઘરની બહાર નીકળતા જ કેટલા કૂતરા હતા એવું કઈ? કૂતરા એક જ કૂતરું હતું, હડકાયું કૂતરું હતું, એક જ હતું। પછી કે કઈ રીતે તમે છોકરાને બહાર અમે ઘરે કોઈ હતા નહીં, તરત ત્યાં બીજી બાજુવાળા તરત દોડી ત્યાં પહોંચી ગયા। અમે કોઈ ઘેરે લોકો હતા નહીં, એના મમ્મી પપ્પા છે એ બધા મારી ઢોર લઈને ગયા છે। બાળક એકલું છે? બાળક એકલું હતું, ઘરેથી બહાર નીકળ્યા બે બધા ઉપાડી લીધી। શેમાં લાવ્યા તમે અમરેલી સિવિલ અત્યારે હોસ્પિટલ? પ્રાઇવેટ વાહનમાં અમે લેવા ત્યાંથી। શું કીધું ડોક્ટરે? હે, ડોક્ટરે શું કીધું અત્યારે?